પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12 ઘર્ષણની અંદર અત્યાર સુધીમાં આપણે ઘર્ષણ એટલે શું, ઘર્ષણ બળ એટલે શું, એના ઉપર અસર કરતા પરિબળો, ત્યારબાદ ઘર્ષણના બે પ્રકાર સ્થિત ઘર્ષણ બળ અને સરકતું ઘર્ષણ બળ વગેરે વગેરે વિશે આપણે શીખેલા છીએ। ત્યાર પછી આપણે શીખાતા ઘર્ષણના ફાયદાઓ કયા કયા છે અને ઘર્ષણના ગેરફાયદાઓ કયા કયા છે, અને એના આધારે આપણે એવું તાર્યું હતું કે ઘર્ષણ એ જરૂરી દૂષણ છે, એટલે ગેરફાયદાઓ તો છે પણ તેમ છતાંય આપણા માટે એ જરૂરી છે। ત્યાર પછી આપણે શીખેલા હતા ઘર્ષણને વધારવાના ઉપાયો અને ઘર્ષણને ઘટાડવાના ઉપાયો। ત્યાં સુધીનું બધું જ આપણે કમ્પ્લીટલી ભણી ચૂક્યા છીએ, બરાબર ને? હવે આગળ જો વાત કરીએ તો ઘર્ષણના આમ તો 3 પ્રકારો છે। પહેલું બીજું આપણે શીખી ગયા છીએ સ્થિત ઘર્ષણ બળ અને સરકતું ઘર્ષણ બળ। એના પ્રકારમાં આગળ વધીએ તો આજે આપણે શીખવાનું છે ત્રીજા નંબરનો ઘર્ષણનો પ્રકાર, અને એ છે લોટણ ઘર્ષણ બળ। હવે આ લોટણ ઘર્ષણ એટલે શું એના વિશે આજે આપણે શીખીએ, એના ઉદાહરણો જોઈએ અને જે તે ચર્ચા આપણે કરીએ। તો ચલો ત્યારે સ્ટાર્ટ કરીએ આજે લોટણ ઘર્ષણથી। લોટણ ઘર્ષણ અથવા તો લોટણ ઘર્ષણ બળ જે શબ્દ વાપરવો હોય એ વાપરી શકાય। હવે લોટણ ઘર્ષણ એટલે શું, સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ। તો લોટણ ઘર્ષણની વ્યાખ્યા એવી છે કે જ્યારે કોઈ એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર, જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર, એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા, સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ અથવા તો લોટણ ઘર્ષણ બળ કહે છે। હવે આ વસ્તુને વિથ પ્રેક્ટિકલ આપણે સમજવાની કોશિશ કરીએ। ધારો કે કોઈ એક ટેબલની સપાટી છે, એટલે આપણે કીધું છે કે કોઈ બીજી વસ્તુની સપાટી પર, એટલે ધારો કે બીજી વસ્તુની સપાટી તરીકે આપણે એક ટેબલને લીધેલું છે, એટલે કે કોઈ એક ટેબલ છે એની સપાટીની આપણે વાત કરવાની છે। હવે ટેબલની સપાટી પર તમારે શું કરવાનું છે, તો એક બહુ બધા વજનનું એક પુસ્તક લેવાનું છે। બહુ બધું રામાયણ મહાભારત જેવો મોટો ગ્રંથ હોય એટલું ભારે વજનવાળું પુસ્તક તમારે ટેબલની સપાટી પર મૂકવાનું છે। હવે એ ટેબલની સપાટી પરથી પુસ્તકને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે ઉચક્યા વગર। એટલે કે તમે શું કરશો, એ પુસ્તકને ટેબલ પર ખસેડવા માટે થઈને એને ધક્કો લગાવશો, અને જ્યારે તમે પુસ્તકને ધક્કો મારશો ત્યારે એની ઉપર તમને ખ્યાલ છે કે ગતિમાં આવે ત્યારે સ્થિત ઘર્ષણ બળને ગતિ ચાલુ રાખવા માટે સરકતું ઘર્ષણ બળ। એટલે આ રીતે બહુ બધું વજનનું પુસ્તક છે, ટેબલ પર તમે મૂકેલું છે, એને સહેજ ધક્કો મારીને છોડી દો અને પુસ્તક સ્થિત ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળનો વિરોધ કરીને કેટલે દૂર સુધી જાય છે એનું માપન તમારે સૌથી પહેલા કરવાનું છે, કેમ કે સ્થિત ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ તમે શીખી ગયેલા છો। આપણે એના બળ કેટલું લાગે છે એનું માપન નથી કરવાનું, આપણે તો શું
તમારે જોવાનું. ફરીથી કહું છું, શું કરવાનું? ટેબલની સપાટી પર એક બહુ બધા વજનનું પુસ્તક તમારે મૂકવાનું, સેજ ધક્કો આપીને અથવા તો સેજ બળ લગાવીને છોડી દેવાનું, અને એ બહુ બધા વજનનું પુસ્તક એના મૂળ જગ્યાએથી કેટલું દૂર ખસે છે એના અંતરનું માપન તમારે કરવાનું છે. અને આ કિસ્સામાં લાગેલા બે બળો વિશે તમે જાણો છો કે સ્થિત ઘર્ષણ બળ અને સરકતું ઘર્ષણ બળ. હવે તમારે શું કરવાનું છે નેક્સ્ટ કિસ્સાની અંદર? તો કે કેટલીક પેન્સિલ્સ લેવાની છે તમારે. અને પેન્સિલ કેવી હોવી જોઈએ? તો કે નળાકાર. તમે જાણો છો કે ઘણી બધી પેન્સિલ છે આપણી ષટકોણ આકારની આવે છે, અથવા તો પછી ડોમ્સની પેન્સિલો હોય તો ત્રિકોણ શેપની આવે છે. એવી નહીં, એકદમ નળાકાર. આપણી જે બે વાળી બોલ પેનની આખી જે સપાટી હોય એકદમ નળાકાર, ખાંચા ખડિયા વગરની એવી પેન્સિલ્સ અથવા તો એવી પેન, ઢાંકણ વગરની પેન તમે લઈ શકો છો. પણ ખાસ ધ્યાન રહે, તમે પેન્સિલ લ્યો તોય ભલે, પેન લ્યો તોય ભલે, પેન્સિલ લ્યો તો એકદમ નળાકાર હોવી જોઈએ. એમાં એની સપાટી પર સહેજ પણ ખાંચા હોવા જોઈએ નહીં. અને જો તમે પેન લેવાના હોય તો પેનમાં પણ ખાંચા હોવા જોઈએ નહીં. એનું ઢાંકણ ફરજિયાત કાઢી નાખવાનું છે. એટલે આ રીતે એકદમ નળાકાર આકારની પેન્સિલ્સ અથવા તો પેન તમે લઈ શકો છો. હવે શું કરવાનું? તો કે 3 પેન્સિલ્સ અથવા તો 3 પેન ટેબલ ઉપર ગોઠવવાની, સમાંતરે અને સમાનાંતરે. એટલે કે 3 પેનને આ રીતે એકબીજાને સમાંતર અને સમાનાંતર રાખીને ગોઠવવાની. ત્યાર પછી શું કરવાનું? તો કે તમારું જે ઓલું બહુ મોટું પુસ્તક હતું એ પુસ્તકને તમારે આ પેન્સિલ ઉપર મૂકવાનું, અને પછી પુસ્તકને ધક્કો આપવાનો, અને ક્યાં સુધી પુસ્તક દૂર ખસે છે એનું માપન તમારે કરવાનું. હવે આપણને કદાચ આ એક્ટિવિટી કરો તો વધુ બેટર છે, તમને વધુ સમજાશે. ધારો કે તમે એક્ટિવિટી ન કરો તોય તમે તમારી કલ્પના શક્તિ થ્રુ વિચારી તો શકશો જ કે શું બનશે. જ્યારે તમે પુસ્તકને ટેબલની સપાટી પર એમના એમ ધક્કો માર્યો તો ધારો કે પુસ્તક ખસીને માની લો કે આટલું જ દૂર ગયું હશે, એટલે કે ડિસ્ટન્સ બંને વચ્ચેનું આટલું જ હશે. પણ જ્યારે તમે આ પેન્સિલની સપાટી ઉપર પુસ્તકને મૂકો છો ને પછી ધક્કો આપો છો તો એ પુસ્તક વધારે દૂર સુધી જશે. અને સાથે સાથે શું થશે કે આખે આખું કેવું ને ઓલું ગાડી જેવું થઈ જાય, ટ્રેન જેવું થઈ જાય, કે જેવો તમે ધક્કો આપશો એટલે નીચે રહેલી પેન્સિલ ગોળ 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 ફરવા માંડશે. એની સાથે સાથે પુસ્તક છે એ ખસેડીને ટેબલ ઉપર આગળ વધશે. હવે અહીંયા પુસ્તકની ગતિ માટે થઈને જે બળ એને લાગેલું છે એ બળને લોટણ ઘર્ષણ કહે છે. એટલે કે જ્યારે પણ તમને લોટણ ઘર્ષણ પૂછાય એટલે તમારે આ એક્ટિવિટી યાદ રાખવાની, તમને ઈઝીલી યાદ રહી જશે લોટણ ઘર્ષણ શું કહેવા માંગે છે. હવે વ્યાખ્યા જુઓ. અત્યાર સુધી આપણે વ્યાખ્યા ખાલી લખી દીધી હતી, પણ હવે વ્યાખ્યાને આપણે સમજવાની કોશિશ કરીએ કે વ્યાખ્યા શું કહેવા માંગે છે, અથવા તો લોટણ ઘર્ષણ કોને કહેવાય. કે જો શું કીધું છે, જ્યારે એક વસ્તુ, એટલે અહીંયા એક વસ્તુ તરીકે આપણી પાસે છે પુસ્તક, બીજી વસ્તુની સપાટી પર, બીજી વસ્તુ કોણ છે આપણી પાસે? ટેબલની સપાટી. એટલે જ્યારે કોઈ પુસ્તક ટેબલની સપાટી પર ગબડે છે. હવે જો અહીંયા આપણે જ્યારે પુસ્તકની નીચે કાંઈ નથી રાખેલું અને ધક્કો આપીએ છીએ તો પુસ્તક સરકું કહેવાય. આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ વસ્તુને ધક્કો આપીને વસ્તુ ઘસડાઈને જાય ત્યારે સરકીને જાય છે એમ કહેવાય. એટલે અહીંયા પુસ્તક સરકીને ગયું હતું. જ્યારે અહીંયા નીચે પેન્સિલ રાખેલી હોવાથી એ પેન્સિલ એક પ્રકારના પૈડા તરીકે કામ કર્યું અને એને કારણે પુસ્તક સરકીને જવાને બદલે પેન્સિલ ઉપર ગબડીને આગળ વધે છે. એટલે કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે આની ગતિનો વિરોધ કરવા માટે જે બળ લાગેલું છે એ વિરોધી બળને લોટણ ઘર્ષણ બળ કહે છે. હવે આપણા ઘર્ષણ બળની વ્યાખ્યા યાદ કરો. ઘર્ષણ બળની વ્યાખ્યા શું હતી? તો કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે ત્યારે ના ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેતા
શીખ્યા હતા. હવે એક કોમન ઘર્ષણ બળ હતું, એના આપણે 3 પાર્ટ્સ પાડ્યા, બરાબર છે ને? કે સૌથી પહેલા આપણે જે ઘર્ષણ બળની વ્યાખ્યા શીખેલા હતા એ ઘર્ષણને આપણે હવે 3 પાર્ટમાં વહેંચ્યા છે. 3 પાર્ટની કમ્પેરિઝન આપણે હવે કરવાની છે. સૌથી પહેલો પ્રકાર આપણે શું કહેતા હતા? તો કે સ્થિત ઘર્ષણ, બીજો કહેતા હતા સરકતું ઘર્ષણ, અને ત્રીજું કહીએ છીએ અત્યારે આપણે લોટણ ઘર્ષણ. હવે 3 ઘર્ષણમાં એક વસ્તુ તો તમે જોઈ કોમન આવશે. શું? તો કે જે બળની વાત કરીએ છીએ બળ ગતિનો વિરોધ કરતું બળ છે. ફોર સપોઝ અહીંયા ઘર્ષણની વ્યાખ્યા મેં કીધું એમ ફરીથી યાદ દેવડો શું લખી છે? તો કે એકબીજાની સાપેક્ષે ગતિ કરે ત્યારે ગતિના વિરુદ્ધ કરતા બળને ઘર્ષણ બળ કહેવાય. હવે સ્થિત ઘર્ષણ બળમાં વિરોધ કોનો થાય છે? તો કે સ્થિર સ્થિતિમાંથી જેવો ગતિમાં આવે એવો વિરોધ થાય, અને એ સ્થિર સ્થિતિમાંથી તરત જ ગતિમાં આવવા માટે થઈને જે તરત જ વિરોધ થયો છે એને આપણે સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. જ્યારે પદાર્થ ઓલરેડી ગતિમાં જ હોય અને ગતિને ચાલુ રાખવા માટે જે વિરોધ થાય છે એને આપણે સરકતું ઘર્ષણ બળ કહીએ છીએ. ને સિમિલરલી લોટણ ઘર્ષણ બળ કોને કહેવાય? તો કે પદાર્થ સરકતો ન હોય પણ ગબડતો હોય ત્યારે એને ગબડવાની ગતિને અટકાવવા માટે જે બળ લાગે છે એને આપણે લોટણ ઘર્ષણ બળ કહીએ છીએ. એટલે આ રીતે ઘર્ષણ બળને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે: સ્થિત ઘર્ષણ બળ, સરકતું ઘર્ષણ બળ ને લોટણ ઘર્ષણ બળ. એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે જ્યારે આપણે આ ઘર્ષણ બળ વિશે શીખીએ છીએ ત્યારે જો ફક્ત ને ફક્ત શબ્દ ઘર્ષણ આપેલો હોય તો એના 3 પ્રકારો છે, ને જ્યારે આપણે સ્થિત, સરકતું કે લોટણ ઘર્ષણની વાત કરતા હોય ત્યારે સપાટી તરીકે ઘન પદાર્થ જ હશે. ઘન પ્રવાહી અને વાયુ શું છે આપણે જાણીએ છીએ. હવે જ્યારે આપણે આજે બીજી સપાટીની વાત કરીએ છીએ ત્યારે એ બીજી સપાટી તરીકે હંમેશા કયો પદાર્થ હશે? ઘન પદાર્થ હશે. એટલે કે જ્યારે ઘન પદાર્થની સપાટી પરની વાત કરેલી હોય અને ઘર્ષણ બળની વાત કરી હોય ત્યારે ઘર્ષણ બળ આ રીતે 3 પાર્ટ્સની અંદર વિભાજિત થાય છે. 2 વિશે તો પૂરેપૂરું આપણે જાણી જ ચૂક્યા છીએ. ત્રીજા વિશે અત્યારે આપણે થોડુંક ડીપમાં સમજવાનું છે. ક્લિયર? એટલે આ એટલા માટે મેં પહેલા ડિસ્કશન કર્યું કે જેને લીધે ઘર્ષણ બળના 3 પ્રકારો વચ્ચેનો તફાવત તમને ખ્યાલ આવે કે સ્થિરમાંથી ગતિમાં તો સ્થિત, ગતિ જાળવી રાખવા સરકતું પણ ક્યારે સરકીને જતું હોય ત્યારે, અને જ્યારે ગબડીને જતું હોય ત્યારે આવશે લોટણ ઘર્ષણ બળ. હવે બીજું આપણે જોઈએ જો કે અહીંયા પુસ્તકને તમે ધક્કો માર્યો છે એટલે કે એ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવ્યું એટલે સ્ટાર્ટિંગમાં સ્થિત ઘર્ષણ બળ લાગ્યું અને પછી સરકીને ગયું એટલે એના ઉપર સરકતું ઘર્ષણ બળ લાગ્યું. એટલે કે સરકતા ઘર્ષણ બળ દ્વારા પુસ્તક અહીંથી માત્ર આટલું કહીશું. જ્યારે નીચે તમે પહેલા જેવી પેન્સિલ લગાવી દીધી અને પદાર્થ ગબડીને ગયો એટલે કે એની ઉપર લોટણ ઘર્ષણ બળ લાગ્યું તો પદાર્થ વધારે દૂર સુધી ગયો. હવે આના પરથી આપણે કંઈક કહી શકીએ ખરા? કંઈક તારવણી કાઢી શકીએ ખરા કે અંતર ઓછું કાપે તો ખાલી જગ્યા અને અંતર વધારે કાપે તો ખાલી જગ્યા? અગાઉ આગળના લેક્ચરોની અંદર મેં આ વસ્તુ તમને શીખવેલી છે કે જ્યારે પણ કોઈ પદાર્થ અંતર ઓછું કાપતો હોય ત્યારે ઘર્ષણ બળ વધારે લાગે, અને જ્યારે અંતર વધારે કાપતો હોય ત્યારે ઘર્ષણ બળ ઓછું લાગે. આપણે રિવર્સ શીખેલા હતા. આપણે શું શીખેલા હતા કે ઘર્ષણ બળ વધુ એમ અંતર ઓછું, અને ઘર્ષણ બળ ઓછું એમ અંતર વધારે. એટલે કે અંતર અને ઘર્ષણ બળ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. જો કે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ તમે ગણિતમાં લગભગ શીખ્યા હશો, નહીં શીખ્યા હોય તો હવે શીખશો. એટલે એકબીજાના વિરોધી છે કે ઘર્ષણ બળની વિરુદ્ધમાં અંતર હોય. ઘર્ષણ બળ વધારે હોય તો અંતર ઓછું હોય, ઘર્ષણ બળ ઓછું હોય તો અંતર વધારે હોય. એટલે કે અહીંયા કહેવાનો મતલબ શું છે તો કે જે સરકતું ઘર્ષણ બળ લાગ્યું
છે. ક્લિયર? એ વસ્તુને આપણે નોંધ તરીકે અહીંયા લખીએ. શું? તો કે સરકવાની ક્રિયા કરતા, સરકીને જવું એના કરતા ગબડવાની ક્રિયા ઘર્ષણ ઘટાડી નાખે છે. કે સરકીને જાવ એના કરતા ગબડીને જાવ તો ઘર્ષણ ઓછું લાગે. જો કે એવી ટ્રાય આપણે ન કરે કે કોઈ ઊંચા પર્વત ઉપર આપણે માની લો કે ચડી ગયા છીએ અને ત્યાંથી નીચે આવવાનું છે. હવે બહુ ઊંચા પર્વતની ટોચ પરથી જરી નીચે આવવાનું, જો કે પગથિયા હોય તો કઈ ચિંતા છે નહીં, પણ ઘણીવાર આપણે ક્યાંક ફરવા જતા હોય ને એવું કહેવાય ને કે મોટો ડુંગરાળ વિસ્તાર હોય તો દરેકે દરેક ડુંગરમાં કઈ પગથિયા ન હોય. તમને કદાચ યાદ હોય તો આપણે જે આગલા વર્ષમાં પ્રવાસ થયેલો ગીર ફોરેસ્ટનો, ત્યાં આપણે ચડ્યા હતા એક ડુંગર ઉપર. હવે ત્યાં આપણને ખબર છે કે કોઈ જ પ્રકારના પગથિયા નહોતા. આધારે માંડ કરીને આપણે પર્વત ઉપર ચડેલા હતા. હવે ચડતા તો ચડી ગયા, પણ રિટર્નમાં જ્યારે ઉતરવાનું થાય ને પગથિયા ન હોય ત્યારે જો તમે ચાલીને ઉતરશો તો તમારે બળ વધારે વાપરવું પડશે. જો લપસ્યું ખાઈ જશો, સરકી જશો તો બળ ઓછું લગાવવું પડશે, અને જો ગલટિયું ખાઈ જશો તો સાવ બળ ઓછું લગાવવું પડશે. આ તો કહેવાની વસ્તુ છે, હો આવું કરાય નહીં તો નીચે પડીએ ત્યાં સુધીમાં કઈ સાજું ન રહે, પણ કહેવાની વસ્તુ છે. એટલે કે આના પરથી આપણે ઘર્ષણને યાદ રાખી શકીએ છીએ, ઘર્ષણને સમજી શકીએ છીએ કે સ્થિર સ્થિતિમાંથી પદાર્થને ગતિમાં લાવવો બહુ અઘરો છે. એકવાર ગતિમાં આવી ગયો પછી ગતિ ચાલુ રાખવી એ થોડું ઓછી મુશ્કેલી વાળું કામ છે. અને જો એમાંય પદાર્થને પૈડા લગાવેલા હોય, એટલે જો પદાર્થને ગબડાવવાનો હોય તો સાવ ઓછું બળ લગાવવું પડે છે. એટલે આ રીતે ત્રણે ત્રણ બળની કમ્પેરિઝન આપણે કરી શકીએ છીએ. એટલે લખી શકાય કે સરકવાની ક્રિયા કરતા ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી નાખે છે. ઘર્ષણ ઘટાડી નાખે છે. એટલે કે આના પરથી આપણે એવું તારવી શકીએ કે સરકતું ઘર્ષણ બળ is greater than લોટણ ઘર્ષણ. એટલે કે લોટણ ઘર્ષણ કરતા સરકતા ઘર્ષણ બળનું માપ વધારે હોય છે. ક્લિયર? આગળ જોઈએ. હવે જો આપણને આ ત્રણે ત્રણ બળની કમ્પેરિઝન કરવાની કે તો ફરીથી સૌથી મોટું મૂલ્ય કોનું આવશે? સ્થિત ઘર્ષણનું. એનાથી ઓછું માપ કોનું આવશે? સરકતા ઘર્ષણ બળનું. અને એનાથી ઓછું માપ કોનું આવશે? લોટણ ઘર્ષણ બળનું. હવે જો એક મેં તો રફલી લખ્યું છે, તમારે બુકની અંદર કહેવાય ને મેપ, માઇન્ડ ચાર્ટ અથવા તો માઇન્ડ મેપ, એને શોર્ટકટમાં યાદ રાખવા માટેનું રફલી વર્ક એ તમારે કરવું હોય તો કરી શકો છો. હવે એકવાર આપણે ત્રણે ત્રણની વ્યાખ્યા જોઈએ કે સ્થિત ઘર્ષણ બળની વ્યાખ્યા શું છે? તો કે સ્થિરમાંથી ગતિમાં આવવું. બરાબર? સ્થિરમાંથી ગતિમાં આવે તો એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. સરકતામાં શું? તો કે ગતિ ચાલુ રાખવી. અને લોટણમાં શું? તો કે ગબડવાનું ચાલુ રાખવું. એટલે કે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવવું તો સ્થિત ઘર્ષણ બળ, સરકતું ઘર્ષણ બળ શું? તો કે ગતિ ચાલુ રાખવી એટલે સરકતું ઘર્ષણ બળ, અને ગબડવાનું ચાલુ રાખવું એને કહેવાય લોટણ ઘર્ષણ બળ. હવે જો ત્રણે ત્રણના મૂલ્યોની વાત આપણે કરીએ તો ત્રણે ત્રણ બળના મૂલ્યની કમ્પેરિઝન આપણે આ રીતે કરી શકીએ છીએ. કે સૌથી પહેલા આવશે સ્થિત ઘર્ષણ, એનાથી ઓછી
એટલે ખાસ નોંધ કરીને રાખજો ને મગજમાં ફિટ કરી દેજો. જો તમને પૂછાય કે 3 બળને ચડતા ક્રમમાં ગોઠવો તો યાદ કરો આપણી ગણિતની ધોરણ બીજાની થિયરી. ચડતો ક્રમ કોને કહેતા હતા? તો કે પહેલા સૌથી નાનું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, એને આપણે ચડતો ક્રમ કહેતા હતા, બરોબર ને? હવે ઘર્ષણ બળનું સૌથી ઓછું મૂલ્ય કોણ હોય છે? સૌથી નાનું કોણ? તો કે આપણને ખબર છે કે લોટન ઘર્ષણ. એટલે કે જ્યારે ચડતા ક્રમમાં તમને ગોઠવવાનું કીધું હોય ત્યારે સૌથી પહેલા કોણ આવે? તો કે લોટન ઘર્ષણ આવે. એનાથી ઓછું લોટન સૌથી નાનું, એનાથી વધારે કોણ આવે? તો કે સરકતું, અને એનાથી વધારે કોણ આવે? તો કે સ્થિત. એટલે કે જ્યારે તમને 3 પ્રકારનો ચડતો ક્રમ કે ત્યારે સૌથી પહેલા લખવાનું લોટન, નિશાની ફરજિયાત લેસ ધેન ની, પછી આવે સરકતું, પછી પાછી ફરજિયાત નિશાની લેસ ધેન ની, ને પછી આવે સ્થિત. એટલે કે લોટન ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ બધા વચ્ચે લેસ ધેન ની નિશાની એ ચડતો ક્રમ થયો. કે આ સૌથી નાનું, એનાથી મોટું, એનાથી મોટું, ચડતો ક્રમ. ધારો કે તમને 3 બળને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કે તો આ આપણો ઉતરતો ક્રમ છે. ઉતરતા ક્રમમાં શું હોય? સૌથી પહેલા મોટું, પછી નાનું અને પછી નાનું. એટલે કે આ ઉતરતા ક્રમમાં ગોઠવેલું છે. ચડતો ક્રમ હોય તો લેસ ધેન ની નિશાની આવે, ઉતરતો ક્રમ હોય તો ગ્રેટર ધેન ની નિશાની આવે. એટલે કે સૌથી મોટું સ્થિત, એનાથી ઓછું સરકતું, એનાથી ઓછું લોટન. એટલે યાદ રાખવાનું છે ચડતો ક્રમ કે તો લેસ ધેન ની નિશાની લોટન પહેલા, લોટન સરકતું તો વચ્ચે જ રહેવાનું છે. એટલે આટલું યાદ રાખવાનું. ચડતો ક્રમ કે તો લોટન પહેલા અને લેસ ધેન ની નિશાની, અને ઉતરતો ક્રમ કે તો સ્થિત પહેલા અને ગ્રેટર ધેન ની નિશાની. એટલે આ રીતે બળના મૂલ્યને ચડતા કે ઉતરતા ક્રમમાં તમે ગોઠવી શકો છો, અથવા તો આ રીતે ચડતા ઉતરતા ક્રમમાં એ આવેલા હોય છે. એટલે આ થઈ ગયો એમનો બીજો તફાવત. ધારો કે 3 વચ્ચેનો તફાવત તમને પૂછે, આપણે પેપરમાં પૂછાય છે. ધારો કે આ ત્રણેય વચ્ચેનો તફાવત તમને પૂછાયો તો પહેલો મુદ્દો તમે કયો લખશો? 3 ની વ્યાખ્યા. સેકન્ડ પોઈન્ટ તમે આ વસ્તુને શબ્દોમાં લખી શકો છો. શું? તો કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી વધારે હોય, સરકતા ઘર્ષણ બળનું આના કરતા ઓછું હોય, અને લોટનનું સૌથી ઓછું હોય. આ વસ્તુ. પછી ત્રીજી વસ્તુ તમે શું લખી શકો કે સ્થિત ઘર્ષણ બળના મૂલ્ય દ્વારા પદાર્થ સૌથી ઓછું અંતર કાપે. એટલે અંતરની વાત કરીએ તો આમાં કેવું કપાય? સૌથી ઓછું. આની વાત કરીએ તો આના કરતા સહેજ વધારે. અને લોટન ઘર્ષણ બળની વાત કરીએ તો અંતર સૌથી વધારે. એટલે કે સ્થિત ઘર્ષણ બળને કારણે પદાર્થ સૌથી ઓછું અંતર કાપે, સરકતા ઘર્ષણ બળને કારણે સ્થિત કરતા વધારે અંતર કાપે, પણ લોટન કરતા કેવું કાપે? ઓછું. લોટન ઘર્ષણ બળના પદાર્થ સૌથી વધારે અંતર કાપે છે. આ રીતે વ્યાખ્યા, બળનું મૂલ્ય અને અંતરને આધારે તમે આ રીતે 3 તફાવતના મુદ્દા આપી શકો છો. બીજું શું કહી શકાય? તો કે જ્યારે સ્થિત ઘર્ષણ બળની વાત આપણે કરીએ ત્યારે પદાર્થ ઓલરેડી ખાંચાઓની અંદર ખાંચા ભીડાયેલા હોય છે, અને એ ખાંચાઓને દૂર કરવા મુશ્કેલ છે, માટે બળ વધારે વાપરવું પડે. સરકતામાં આપણે શું કહેતા હતા? તો કે ખાંચાઓને બેસવા માટેનો સમય આપણે નથી આપવાનો. એકવાર સ્થિત ઘર્ષણમાં આવી ગયા એટલે ઉખાડી તો આપણે ખાંચાઓને નાખ્યા જ છે. આપણે સરકતા ઘર્ષણમાં ધ્યાન શું રાખવાનું છે? ખાંચા પાછા બેસી જવા જોઈએ નહીં. એકવાર ઉખડેલા ખાંચાને બેસવા નથી દેવાના, અને આપણે એ પ્રમાણે ધક્કો મારવાનો છે, એટલે બળ આપણે ઓછું લગાવવું પડે. જ્યારે લોટન ઘર્ષણ બળમાં તો શું છે? એકવાર ધક્કો આપી દીધો પછી કામ પતી ગયું, પછી આપણે કઈ કરવાનું થાય નહીં. શું કામ? તો કે એકવાર ગબડવાનું શરૂ કરી દે છે, પછી ખાંચાઓ ઓટોમેટિક એકબીજામાં ભીડાતા નથી, ગબડે રાખે છે પદાર્થ. એટલે એમાં તો આપણે સાવ કંઈ કરવાનું રહે નહીં. માટે ત્યાં આપણું મૂલ્ય ઓછું તો સામે ઘર્ષણનું મૂલ્ય ઓછું. મેં તમને કીધું હતું કે ઘર્ષણ બળ એ
જો કે આગળના ધોરણમાં મેં કીધું 9મા ધોરણમાં તમે આવશો ન્યૂટનની ગતિના નિયમોની અંદર એનો ત્રીજો નિયમ ભણશો, આઘાત સામે પ્રત્યાઘાત, કે આપણે કોકને એક મુક્કો મારીએ તો સામે આપણને મારે છે, એના આધારે તમને આ વસ્તુને વધુ ક્લિયર કરી શકશો. પણ ફિલહાલ આપણે યાદ રાખવાનું છે મેં કીધું એમ. એટલે આ રીતે આ ત્રીજા પ્રકારની વાત આપણે કરી. હવે એનું ઉદાહરણ જોઈએ. લોટણ ઘર્ષણ બળના ઉદાહરણ અથવા તો પછી લોટણ ઘર્ષણ બળનો વ્યવહારિક ઉપયોગ ક્યાં આપણે કરીએ છીએ, કે શા માટે આ લોટણ ઘર્ષણની આપણને જરૂર પડે છે. આપણે અગાઉના જે બે ઘર્ષણ બળ હતા, સ્થિત અને સરકતું, એના આધારે આપણે ઘર્ષણના ફાયદાઓ, ગેરફાયદાઓ, વધારવાના ઉપાયો, ઘટાડવાના ઉપાયો વગેરે આપણે શીખી ગયા છીએ. હવે લોટણ ઘર્ષણ બળનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું અથવા તો એનો કે રીતે એનો ફાયદામાં આપણે એને લઈ શકીએ છીએ, એ આપણે એના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. તો ચલો આપણે એના 3 ઉદાહરણ જોઈએ અને ત્રણે ત્રણને આધારે તમને પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી વન લાઇનર ક્વેશ્ચન હોઈ શકે, 2 માર્કના પ્રશ્ન પણ હોઈ શકે છે. અને જો 3 માર્કમાં પૂછાયો તો લોટણ ઘર્ષણ પણ ઉદાહરણ આપો એમ પૂછાય તો 3 માર્કની અંદર લખવાના થાય. હવે આપણે વાત કરીએ લોટણ ઘર્ષણના ઉદાહરણની. પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો શું કીધું છે કે સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી, સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી, એટલે કે બહુ ભારી સુટકેસ હોય કે બહુ ભારી સામાન હોય, એમાં આપણે પૈડા લગાવી દઈએ તો તેમને આસાનીથી ખેંચી શકાય છે અથવા તો ગતિ કરાવી શકાય છે. તેમને આસાનીથી ખેંચી શકાય છે અથવા ગતિ કરાવી શકાય છે. ધારો કે આપણે ક્યાંક બહારગામ જવાનું છે કે કોઈના મેરેજમાં જવાનું છે, એટલે 2 દિવસના મેરેજ હોય તો લગભગ પર વ્યક્તિ એક વ્યક્તિના 5 જોડી તો કપડાઓ હોય જ. ઘડીક થાન કપડા બદલવાનો હોય, ઘડીક થાન કપડા બદલવાનો હોય, એટલે બહુ બધું સામાન લઈને આપણે જવાનું થાય. હવે ધારો કે કોઈ એક બેગ છે, થેલો છે, એની અંદર તમે બધું સામાન ભરો છો અને પછી જ્યારે થેલાને ઉચકવાનો થાય ત્યારે આપણને ખબર પડે કે આ ઉચકી શકાય એમ નથી. અથવા તો પછી ધારો કે એ જ થેલાને આપણે ઘસડીને લઈ જવાની ટ્રાય કરીએ તો એક તો બળ વધારે લગાવવું પડે, ઘર્ષણ બળ વધારે લાગે અને થેલો ફાટી જાય. પણ જો એના બદલે ટ્રોલી બેગનો આપણે ઉપયોગ કરીએ તો ટ્રોલી બેગમાં આપણને ખબર છે કે પૈડા લગાવેલા હોય, એટલે બહુ મોટી ટ્રોલી બેગ હોય, ગમે એટલો સામાન આપણે એની અંદર ભરી દઈએ, બહુ બધો વજન થઈ જાય, એને ઉચકવાની તો છે નહીં, આપણે એને ખસેડીને જ લઈ જવાની હોય. ને ખસેડવામાં સરળતા કેવી કે પૈડા લગાવી દીધા હોય તો પૈડા જમીન પર ગબડે રાખશે અને ગબડવાને કારણે ત્યાં સરકતા ઘર્ષણ બળને બદલે લોટણ ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. ધારો કે બહુ મોટી ટ્રોલી બેગ હોય, પૈડા લગાવેલા ન હોય તો ત્યાં કયું બળ લાગે? સરકતું ઘર્ષણ બળ લાગે. પણ જો આપણે એને પૈડા લગાવી દઈએ તો એ સરકવાને બદલે બેગ પૈડા ઉપર ગબડશે, એટલે કે ત્યાં લોટણ ઘર્ષણ બળ લાગશે. અને આવું કરવાથી, એટલે કે ભારે સામાન કે સુટકેસમાં પૈડા લગાવવાથી આસાનીથી તેને ખેંચી શકાય છે. આપણે જાણીએ છીએ નાનું અમથું છોકરું હોય તો એના સરળતાથી ખસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર મૂકી શકે છે. જો તમે પૈડા લગાવેલા ન હોય તો એને ખસાડી શકાતું નથી. એ જ રીતે ધારો કે બહુ મોટા વજનનું ટેબલ છે કે બહુ
કોઈ એવો તમારા ધારો કે ગેસનો બાટલો હોય કે ફ્રીજ હોય કે તમારી અનાજ ભરવાની પેટીઓ હોય, ઇવન તમારી કપડાં મૂકવાની તિજોરીઓ હોય, એટલે કે આવો બહુ ભારે ભારે સામાન છે કે જે સામાનને સરકીને તમારી એક જગ્યાએથી ઉપાડવાની તો પોસિબિલિટી આવે જ નહીં કે બરાબર, ફ્રીજમાં કે એમાં હવે ઉપાડવાની તો પોસિબિલિટી છે જ નહીં, પણ ધારો કે એને ખસેડવાનું થાય ત્યારે જો આ રીતે નીચે પૈડા લગાવેલા હોય, અત્યારે તો ખબર છે કે સ્ટેન્ડ જ આવી ગયા છે, પૈડાવાળા સ્ટેન્ડ હોય એની અંદર વસ્તુને મૂકી દો એટલે જ્યારે ખસેડવાનું થાય ત્યારે આમથી આમ આપણે એને ખસેડી શકીએ છીએ. એટલે આ રીતે ભારે સામાન કે સુટકેસને પૈડા લગાવવાથી ત્યાં સરકતા ઘર્ષણ બળને બદલે લોડેડ ઘર્ષણ બળના ઉપયોગ દ્વારા આપણું કામ છે આપણે આસાન કરી શકીએ છીએ. ને આ એક સૌથી મોટું ઉદાહરણ ગણો તો ઉદાહરણને ફાયદો ગણો તો ફાયદો ગણી શકાય. એ જ રીતે નેક્સ્ટ આપણે જોઈએ તો કારખાનાઓની અંદર બહુ બધા ભારે ભારે મશીનો હોય છે, બરાબર ને? એટલે કે એવા ભારે મશીનોમાં સરકતા ઘર્ષણ એને ખસેડવા માટે તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ એ સિવાય આપણે જોયું હતું અગાઉના લેક્ચરની અંદર કે મશીનરીની અંદર ઘણા બધા સ્પેર પાર્ટો છે એકબીજા સાથે ઘસાતા હોય, એનો ઘસારો રોકવા માટે તો આપણે એને ઊંઝણ લગાવી દઈએ અને રીતે એનો દૂર કરી શકીએ, પણ એનાથી પણ લેટેસ્ટ એક સ્ટેપ આગળ વધી શકાય. શું તો કે કેટલાક મશીનોમાં, બધામાં પોસિબલ નથી પણ જેમાં પોસિબલ હોય એમાં સરકતા ઘર્ષણને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોડેડ ઘર્ષણમાં ફેરવવામાં આવે અને એને કારણે મશીનના જે ઘસાતા ભાગો હતા, ગતિશીલ ભાગો હતા, એમાં સરળતાથી કામ થઈ શકે છે. તમે ક્યાંય જોયેલું તો નહીં હોય કદાચ, પણ જે ચિનાઈ માટીના વાસણો બનતા હોય કે ઈંટોના ભઠ્ઠા હોય, એની અંદર શું હોય તો કે આખી પ્રોસેસ અને પ્રોસેસની પછી એને જ્યારે સૂકવવાના થાય ત્યારે નોર્મલ રૂમ ટેમ્પરેચર એને સૂકવી દે અને પછી એની મજબૂતાઈ વધારવા માટે એને ભઠ્ઠીની અંદર શેકવાના હોય. હવે ભઠ્ઠીની અંદર શેકવા માટે થઈને શું હોય કે એક પ્રકારની ચેઇન, મેં કદાચ તમને અગાઉ વાત કરેલી હશે, તમને કરી એક 9મા ધોરણમાં બહુ યાદ નથી, પણ એ જે એને તપાવવા માટે થઈને આખું એક કહેવાય ને કે પટ્ટા જેવું હોય કે તમારું કેમ ઓટોમેટિક લિફ્ટ જે રીતની હોય એ રીતે આખું આમ છે ને આખું રાઉન્ડ શેપમાં આખું સરકતું હોય, ઈંટ તમે મૂકી દો એટલે આગળ 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 વધતી જાય, એક એક ઈંટ આપણે મૂકવા ન જવી પડે, એક જગ્યાએ બેસી જવાનું, ઈંટ મૂકી દો, આગળ વધે બીજી ઈંટ મૂકો, આગળ વધે ત્રીજી ઈંટ મૂકો. અથવા તો પછી એડવર્ટાઇઝની અંદર તમે ક્યાંક ઓલી દૂધ બનાવવાની દૂધનું પેકિંગ કે રીતે પેકિંગ થતું હોય તમે જોયેલું હશે, એટલે ત્યાં એક પ્રકારનો બેલ્ટ ચાલતો હોય, રોલિંગ બેલ્ટ ચાલતો હોય. હવે એવી જગ્યાએ ધારો કે જો એ બેલ્ટ ઉપરથી સરકીને જતો હોય તો બેલ્ટ છે બહુ બધા થોડાક જ સમયની અંદર ઘસાઈ જાય અને બેલ્ટ વારંવાર બદલાવવો પડે, પણ એની બદલે જો તમે ધ્યાનથી જોશો તો ઉપરના સ્લીસી સપાટીના બેક સાઈડમાં આ રીતે નાના નાના આપણે કેમ ઓલા પુસ્તકની નીચે પેન્સિલ મૂક્યું હતું એની જેમ બોલ બેરિંગ ફિટ કરેલા હોય. એટલે કે બોલ બેરિંગને કારણે શું થાય કે નીચલી સપાટી સાથે ઉપર જે પટ્ટાની નીચે આપણે બોલ બેરિંગ લગાવી દીધું છે એ સપાટી સાથે બોલ બેરિંગ ગવડતું જાય અને એને કારણે પટ્ટો છે બહુ લાંબા સમય સુધી ઘસાયા વગર, ફાટ્યા વગર ટકી શકે છે. એટલે આ રીતે જ્યાં મશીનરીમાં શક્ય હોય ત્યાં, ખાસ કરીને આ રીતે જે પટ્ટાઓ ફરતા હોય એની અંદર તો ઓલમોસ્ટ, અથવા તો જ્યાં આખી ચેઇન સિસ્ટમ હોય ત્યાં તે સરકતા ઘર્ષણ બળને બોલ બેરિંગ દ્વારા લોડેડ ઘર્ષણ બળમાં બદલી દે. માનો કે આપણે હમણાં બેગની જ વાત કરીએ, બેગને એમને એમ ખસેડીએ તો ફાટી જાય, પણ પૈડા લગાવીને પછી ખસેડીએ છે તો કંઈ નથી થતું. એટલે આ રીતે જ્યાં શક્ય હોય ત્યાં બોલ બેરિંગ દ્વારા લોડેડ ઘર્ષણ બળમાં ફેરવી દે એટલે એક તો ઇઝીલી મૂવ પણ કરી શકે, સરળતાથી ગતિ પણ કરી શકે, અંતર પણ વધારી કાપી શકે અને ભાંગવા તૂટવાનો અથવા તો ડેમેજ થવાનો જે આપણો ગેરફાયદો હતો એને આપણે એ રીતે દૂર કરી શકીએ છીએ. એટલે લખી શકાય કે કેટલાક મશીનોમાં સરકતા ઘર્ષણ બળને કેટલાક મશીનોમાં
ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં ફેરવી શકાય છે અથવા તો લોટણ ઘર્ષણમાં ફેરવવામાં આવે છે, જેને કારણે મશીનના ગતિશીલ ભાગો ઘર્ષણમાં ફેરવવામાં આવે છે, જેને કારણે મશીનના ગતિશીલ ભાગો સરળતાથી આગળ વધી શકે છે અથવા તો સરળતાથી કામ કરી શકે છે, સરળતાથી કામ કરી શકે છે। હવે માની લો કે તમને એવો ક્વેશ્ચન પૂછાયો કે કેટલાક મશીનોમાં બોલ બેરિંગ લગાવેલા હોય છે, શા માટે? તો આપણે લખી શકીએ કે બોલ બેરિંગને કારણે લોટણ ઘર્ષણ બળમાં ફેરવાઈ જાય છે અને એને કારણે ગતિશીલ ભાગો છે સરળતાથી કામ કરી શકે છે। ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણા પંખાઓ અને સાયકલોના પૈડા છે, સાયકલોની અંદર પણ આ રીતની સિસ્ટમ આપણે રાખેલી હોય કે સાયકલનું પૈડું જ્યાં ફરે છે ત્યાં આપણને ખબર છે કે ધરી લગાવેલી હોય, એ જ રીતે પંખાના ફરતા ભાગમાં ધરી લગાવેલી હોય। હવે શા માટે? તો કે સતત જેને ફરતું રહેવાનું છે, સતત જેને મૂવ કરવાનું છે, ત્યાં જો સરકતું ઘર્ષણ બળ હોય તો થોડીક જ દિવસોની અંદર ઘસાઈને તૂટી જાય અને ઊંઝણ પર કેટલું કામ આવે, પણ એની બદલે પંખાની અંદર કે સાયકલોના જે એવા પાર્ટ્સ છે એની અંદર ધરી લગાવેલી હોય ને ધરીની વચ્ચે રીતે ધરી અને કેન્દ્ર વચ્ચે એ રીતે બોલ બેરિંગના ઉપયોગ દ્વારા સરકતા ઘર્ષણ બળને શેમાં ફેરવવામાં આવે છે? લોટણ ઘર્ષણ બળની અંદર, અને આ રીતે ઘર્ષણ બળ છે એને ઘટાડવામાં આવે છે। એટલે આ પણ લોટણ ઘર્ષણ બળનો ઉપયોગ ગણી શકાય। લખી શકાય કે છતના પંખાઓ અને સાયકલોમાં છતના પંખાઓ અને સાયકલોમાં તેમની ધરી અને કેન્દ્ર વચ્ચે બોલ બેરિંગના ઉપયોગ દ્વારા ઘર્ષણ ઘટાડી શકાય છે। આ રીતે ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ કરી અને ઘર્ષણને ઘટાડવામાં આવે છે। એટલે આ રીતે સરકતા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણ બળમાં ફેરવીને ઘણા બધા આપણા કાર્યો છે એને ઈઝીલી આપણે કરી શકીએ છીએ। ક્લિયર અહીંયા સુધી? આટલે સુધી રાખો। આટલું તમારે આજના દિવસનું તમારે ફેરબુકમાં ઉતારીને પાકું કરવાનું છે। ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું ઘર્ષણ બળનો મુખ્ય બીજો પ્રકાર। આપણે જે શીખ્યા ઘર્ષણ, સાદું ઘર્ષણ શીખ્યા આપણે, અને ખાસ મેં કીધું કે સ્થિત હોય, સરકતું હોય કે લોટણ હોય, જ્યારે ફક્ત શબ્દ ઘર્ષણ વાપરેલો હોય ત્યારે એના 3 પ્રકારો પડે, અને ફક્ત સાદું ઘર્ષણ કે ઘર્ષણ શબ્દ આપેલો હોય ત્યારે જે સપાટી છે એને આપણે ઘન પદાર્થ લઈએ છીએ। હવે આપણે શીખશું મુખ્ય જે ઘર્ષણ હતું ને ઘર્ષણનો બીજો પ્રકાર, અને એ છે તરલ ઘર્ષણ। તરલ શું છે? તરલ ઘર્ષણ એટલે શું? એની અંદર શું શીખવા જેવું છે કે શું નવું છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે। બરાબર છે? તો ત્યાં સુધી જે આપણું સાદું ઘર્ષણ હતું એના જે 3 પ્રકારો છે ને એકદમ વ્યવસ્થિત ક્લિયર કરી દેજો। હવે પાઠનો એમ કહેવાય ને કે પાર્ટ નંબર 2 નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનો
છો તો એ સમજતા જ હજી વાર લાગશે નહીં. તો ચલો ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી નમસ્કાર.